દાનેરામાં આંગણવાડી બહેનો સામે તંત્રની લાલ આંખ. હડતાળ પર ઉતરેલી બહેનોને સીધી નોટિસ. બનાસકાંઠાના દાનેરામાં પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સામે વહીવટીતંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે. હડતાળને પગલે સરકારી યોજનાઓ ખોરંભે પડતા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. દાનેરા ઘટક 2ના બાળ વિકાસ યોજના અધિકારી એટલે કે CDPO દ્વારા હડતાળ પર ઉતરેલી તમામ બહેનોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ગત તારીખ 23 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલી બહેનોને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ નોટિસ મળ્યા બાદ પણ કર્મચારીઓ હાજર નહીં થાય તો સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ મુજબ તેમની સેવાઓ કાયમી ધોરણે સમાપ્ત થશે, એટલે કે ટર્મિનેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્રની આ લાલ આંખને પગલે હવે આંદોલનકારી બહેનોમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ હકની લડાઈ છે અને બીજી તરફ નોકરી જવાનો ડર. ત્યારે જોવાનું એ રહેશે કે ધાનેરાની આંગણવાડી બહેનો હવે શું નિર્ણય લે છે. આખા ગુજરાતની અંદરથી જ્યારે હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આંગણવાડી બહેનનો પગારમાં વેતનમાં વધારો કરવો અને કામગીરીમાં જે એમની માગણી છે એ માગણીઓ સ્વીકારવી, છતાં પણ સરકારના 6 મહિનાથી વાયા વગર છતાં એનો અમલ થતો નથી અને આ સરકારની ઊંઘ ઉડતી નથી. સરકારની ઊંઘ ઉડાડવા માટે, સરકારને જાગૃત કરવા માટે સર્વે બહેનોને એ પોતાને આંદોલન કરવું પડ્યું છે અને હડતાલ ઉપર બેસવાનો 5 દિવસથી બેઠા છે, છતાં કોઈ સરકાર સાંભળવા માટે તૈયાર નથી. આજની તારીખમાં અમે પોતે પણ કોંગ્રેસ પણ એમના ભારે આવી છે અને અમે પણ એમના ભેગા ધરણામાં બેઠા છીએ. સરકાર શ્રીને મારી વિનંતી છે, મારા તરફથી વિનંતી છે કે બહેનોને જ્યારે પગારનો ધોરણ માટેની જે વાતને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તો શા માટે પોતે લંબાવે છે? એ લંબાવ્યા તાત્કાલિક ધોરણે આમાં નાના માણસોને એમને પોતાને રોજીરોટીનો પ્રશ્ન હોય, ત્યારે એવા બાળકોનો પ્રશ્ન હોય અને અત્યારે તો એમની કામગીરીમાં ખૂબ જ સરકારે વધારો કર્યો છે. આવા સમયે એમની વાત સ્વીકારવી જોઈએ અને તાત્કાલિક ધોરણે જે કંઈ એમની માગણી હોય એ સ્વીકારવી જોઈએ એવી સરકાર સાથે મારી પણ વિનંતી છે. આજે અમારી સરકાર ઉપરથી દબાણ છે એટલે અમારી બધી બહેનો હાજર થવા આવી છે, પણ બહેનોને એવું છે કે અમારે હાજર નથી થવું. પણ હવે અમારા જે યુનિયન લીડર છે એ પણ અમારે ડગમગ્યું. અમારી બહેનોને જવું ક્યાં, કોનો સહારો લેવો? બહેનો ખરેખર કામગીરીથી એનાથી બહુ જ ખરેખર પરચાઈ ગઈ છે અને હવે એમાં શું કરે કે અમને કશું જ અમને કંઈ મૂંઝવણમાં છીએ. અમને કંઈ પણ એ લોકો અમારા કોંગ્રેસ ભાજપથી કોઈ જ એલું કરી નથી, પણ અમારા જે ભારણ દબાણ છે એ અમારું દબાણ દૂર થાય, અમને સાથ સહકાર મળે, અમને ન્યાય મળે, એ જ મારી મોટી નમ્ર વિનંતી. બેન, ચોક્કસથી જો વાત કરવામાં તો તમારા ઉપર રાજકીય પ્રેશર આવ્યું છે, ક્યાંક ને ક્યાંક યુનિયન પણ પાણીમાં બેઠું છે. તમે કેટલા મક્કમ? અમે મક્કમ છીએ. અમારી બહેનો જો એકતા છે અને અમે ખરેખર મક્કમ છીએ. અમારે જે ભોગ આલવો પડે અમારી બહેનો ખરેખર સાથે છે અને અમે ખરેખર ભૂખ હડતાલ કરવી હોય પણ તોય અમારી બહેનો મક્કમ છીએ. પણ આ તો બાળકોનું શોષણ ના થાય, બાળકોને ન્યાય ના થાય, એના માટે આજે અમે બહેનો હાજર થવા આવ્યા છીએ. બેન, તમને નોટિસો મળી છે, નોટિસનો ખુલાસો કરવાનું કહે છે, તમારી રણનીતિ શું? અમારી રણનીતિ એટલી જ છે કે એક વખત અમે ખુલાસો કરીએ છીએ, બરાબર, છતાં સરકાર અમને ન્યાય નહીં આપે તો એનાથી પણ બહેનો અમારી નવચંડી બનશે અને ખરેખર આંદોલન વિરુદ્ધમાં બનાવી અને અમે આગળ એનું કરીશું. બહેનો છેલ્લા 5 દિવસથી આખા ગુજરાતમાં અને જાણવા મળ્યું કે મધ્યપ્રદેશની પણ બહેનો છે જે હડતાલ પર છે. એમની માંગો સામાન્ય છે, ઘણી મોટી માંગો નથી કે એવું નથી કહેતા કે અમને લાખ પગાર આપો કે વધારે આપો. એમની માંગ એટલી જ છે કે જે વધારાની કામગીરી છે એ કામગીરી જે કરે છે એના સિવાય વધારે એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશનની કામગીરી છે, ઓનલાઈનની કામગીરી છે. હવે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ઓનલાઈનની કામગીરી જે ઘણી વખત એપ્લિકેશન ચાલુ નથી હોતી અને એમને માનસિક ત્રાસ આપવામાં કે તમે કામગીરી કેમ નથી કરતા. ઘણી એપ્લિકેશનો એમની વારંવાર અપડેટ નથી હોતી, ઘણી તકલીફ હોય છે. એ છતાં આ લોકો શા માટે ભોગ બને? ઉપરથી એપ્લિકેશનો બને, મોબાઈલ એમને આપવામાં આવે, એમાં ભ્રષ્ટાચાર થયેલો હોય છે એટલે ઘણીવાર એમની સિસ્ટમ પણ કામ નથી કરતી, એપ્લિકેશનો ખુલતી પણ નથી, મોબાઈલો કામ નથી કરતા અને એ ટાઈમે એમને એટલું પ્રેશર આપવામાં આવે, એટલું માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે એટલે એમનું ફેમિલી છે, એમની પોતાની જવાબદારી છે, એ લોકોને એટલી હદે પરેશાન થાય છે. એટલે એટલા માટે જ આ લોકોની રજૂઆત છે કે અમને આમાંથી મુક્તિ કરાવો અને અમને જે એમનો હક છે, જે એમને હાઈકોર્ટે પણ એમને કહી દીધું છે, ચુકાદો આપે છે, તો સરકારને શું પેટમાં પાણી નથી હલતું? તમને શું કઈ દુઃખ છે એમને? શા માટે એમને હેરાન કરે છે? જો એમને ન્યાય નહીં મળે તો અમે એમના જોડે જોડાયેલા છીએ. કોંગ્રેસ પાર્ટી હંમેશા એમની જોડે સાથે છે અને કોઈ પણ રીતે આંદોલન કરવું પડે, ભૂખ હડતાલ કરવી પડે, અમે દરેક વાત એમના જોડે છીએ.